રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે તમામ વ્યવસ્થા ઊભી કરાઈ। આ વાયરસ ખાસ કરી બાળકો માટે જોખમી સાબિત થતો હોવાથી તેના લક્ષણો અને ત્વરિત સારવાર વિશે નાગરિકોમાં જાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે। આ બીમારી ખૂબ જ નાની માખી કરડવાના કારણે ફેલાય છે। કાચા મકાનો, પશુપાલન સાથે સંકળાયેલા ઘરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આ બીમારી ફેલાવાની શક્યતા વધુ રહેલી છે। જો બાળકને 104 ડિગ્રી જેટલું સખત તાવ આવે અથવા ખેંચ આવે, જરા પણ વિલંબ કર્યા વગર તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં રેફર કરવા આરોગ્ય વિભાગે સલાહ આપી છે। એ જનરલી બાળકોને 0 થી 15 વર્ષ સુધીના બાળકોને ઇફેક્ટ કરતો હોય છે। આની એક જે એમ કહીશું ને કે એવી ખાસિયત છે કે બાળકને ઇમિડિયેટલી પહેલાં તાવ આવે, 103-104 ડિગ્રી ટેમ્પરેચર આવે અને ઝાડા ઉલટી થઈ શકે અને 48 કલાકની અંદર એમને ખેંચાઈ શકે અથવા એનું સેન્સોરિયમ એટલે કે સુધબુધ ગુમાઈ શકે। એટલે આવા બાળકોને જો અર્લી ડિટેક્ટ કરી લેવામાં આવે કે કોઈ પણ બાળકને હાઈ ગ્રેડ ફીવર હોય તો ઇમિડિયેટલી ડૉક્ટર્સ પાસે જઈ અને સારવાર લે।